પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 69 પૂર્ણ. આજની કથાની અંદર આવ્યું જેટલી મર્યાદા રહે એટલું પ્રત્યક્ષ કહેવાય. ગમે એની મર્યાદા એ પ્રત્યક્ષ કહેવાય. મર્યાદા ગઈ એટલે એ પરોક્ષ થઈ ગયું હોય તોય. સ્વામી કે સંસારની અંદર ઘરની અંદર જ્યાં સુધી એકબીજાનો ભાર રહે ને ત્યાં સુધી સુખ સમૃદ્ધિ વૈભવ રહે. પછી એકબીજાનો ભાર ઉતરી ગયો એટલે પૂરું થઈ ગયો. ત્યાંથી બોલો શું આવ્યા? કંકાસ અને કલશ. મર્યાદા ગઈ ને, એકબીજાનો મોહ ભોગ્યો, એકબીજાના બહાર ગયો એટલે નથી આવે. એટલે જેટલી મર્યાદા એટલું પ્રત્યક્ષપણું. સ્વામી કે જેટલી આપણે મૂર્તિની મર્યાદા રાખી એટલું પ્રત્યક્ષપણું કહેવાય. ગમે એ વસ્તુની જો એટલે મર્યાદા વસ્તુ એવી સમજે ને. સ્વામી કે તમે મોટા પુરુષની મર્યાદામાં રહો તો કલ્યાણ થાય, અને મોટા પુરુષની મર્યાદા લોપશો તો કલ્યાણ થાય. એટલે શું કહેવું? મુક્તિ થાય, મર્યાદામાં રહો તો કલ્યાણ થાય, એટલે કે તમારું મોક્ષ થાય, અને બીજું ખાલી કલ્યાણ જ થાય નહીં. મોટા પુરુષની આગળ નિષ્કપટ થયા ને એટલે મર્યાદા ગઈ ને. સમજણ? પણ એ મોક્ષણ માટે લોયાના આત્મામાં લખ્યું, મોટા પુરુષને તમે ઘાટ કહો તો ઘાટ ટળી જાય. કારણ કે એને નજીક થયા સિવાય, એને વાત કર્યા સિવાય ઘાટ ટળે નહીં ને. એટલે એની મર્યાદા લોપી એટલું સાકારપણું, અને મર્યાદા નહીં રાખો તો એટલું નિરાકારપણું. સમજાણું? મોટા પુરુષ છે એને આગળ આપણે ઘાટ કહીએ તો ઘાટ ટળી જાય. તો ઘાટ ક્યારે કહેવા? એની જેવી સ્થિતિ થઈ જાય તે પહેલા. એની જેવી સ્થિતિ થાય ને ત્યારે. એટલે સ્વામી મર્યાદા લોપો તો અક્ષરધામમાં જવાય, અને આમાં મર્યાદા રાખે તો અક્ષરધામમાં જવાય. એટલે સારંગપુરના બીજામાં લખ્યું, મન કર્મ વસને કરી સત્પુરુષની આજ્ઞામાં રહેવાનું. વસન કીધું કે મોટા પુરુષ યોગ અથવા અયોગ વસન કહે. યોગમાં વાંધો ન આવે, પણ અયોગ્ય વસન કહે ત્યારે સ્વીકારી લેવાનું. શું કીધું? અયોગ્ય વસન કહે ત્યારે નાની પાડવાની, પણ સમજણથી એને ધીરે ધીરે વાત કરી. સ્વામી કે ત્યારે નાની પાડવાની, સ્વીકારી લેવાનું. પછી એને કહેવાનું, તમે જે આ વચન કહ્યું બરાબર છે, મને આટલી આશંકા થાય છે. પછી પોતે એનું સમાધાન કરે
અથવા બીજા પાસે કરાવે? એ પ્રશ્નનું સમાધાન પોતે કરે અથવા બીજા પાસે કરાવે. પણ મોટા પુરુષ યોગ વચન કહ્યું એ સમય ના પાડવી નહીં, એ સમય હા પાડવાની. આ મર્યાદા પાળે તો કલ્યાણ થાય, આ મર્યાદા લોપે તો કલ્યાણ થાય. કારણ કે આપણે કેમ મોટા પુરુષનું કહેવું, કેમ કહેવું એમ થાય ને, પણ એને કીધા સિવાય સંકલ્પ ટળે નહીં. અરે ત્યાં મર્યાદા લોપો તો કલ્યાણ થાય, અહીંયા મર્યાદા પાળો તો કલ્યાણ થાય. જોયું? બે ફેર પડ્યો. એટલે યોગ વસ્તુ અયોગ જે કે એમાં ના નહીં પાડવાની. એ સમાધાન કરે અથવા બીજા પાસે કરાવે. એટલે એક ઠેકાણ સ્વામીએ આ પ્રશ્ન કર્યો છે, મોટાની મર્યાદા રાખશો તો તમે અક્ષરધામમાં જાઓ, અને મોટાની મર્યાદા મૂકશો તો અક્ષરધામમાં જાઓ. બોલો. એટલે તમે મર્યાદા રાખો તો આ સંકલ્પ કહેવાય નહીં. આપણે બીજું કંઈ બોલવાનું નથી, એમ અપમાન નહીં કરવાનું, પણ આપણો સંકલ્પ થાય એ આપણે કહેવા જોઈએ. ઓહો, એ તો મોટા છે, આપણે કેમ કહેવું? આ મર્યાદા કહેવાય. મા અને દીકરાને કેવો સંબંધ હોય? સ્વામી કે બાળકને કાંઈ ભય આવે તો માતાના ખોળામાં ઘરી જાય. એમ આપણે કાંઈ દુઃખ આવે તો આપણે કેને કહેવાનું? મા કોણ છે? હે હે આપણે બોલો ને, હોય તો સાધુ છે એ મા છે, ભગવાન છે એ બાપ છે. છોકરામાં ગુણ છે એટલા માતાના આવે ને એટલે બાબાના ઓછા આવે. અને કહેતો એ બાપમાંથી ઉતર્યો છે, બાપ ક્રોધી હતો ને આ ક્રોધી છે કે એને માથે ઉતર્યું કે જો. અને કોઈ માતામાંથી ઉતરે કે વાહ એની બા કેવી ડાય છે, જો આ છોકરો કેવો ડાયો છે, એ માતા ઉપર ઉતર્યો. બોલો. અને વસન કે તત્કાળ ના નહીં પાડવાની, એ સમય હા પાડવાની. પણ પોતે એની પાસે જાય તો બીજા દ્વારા એનો પ્રશ્ન એનો સમજાવે અને હલ કરે. પણ કહ્યું કે આમ નહીં થાય એમ નહીં. નહીં. જો એટલે જેટલી મર્યાદા એટલું પ્રત્યક્ષપણું છે. અમે કે જેટલી આપણે મૂર્તિની મર્યાદા રાખી એટલું પ્રત્યક્ષ ગમે એ વસ્તુ. આજે પુસ્તક છે, ગમે ભગવાન છે, એમ હેઠે પડી જાય તો આપણે વંદન કરીએ છીએ, પગે લાગીએ છીએ. એવું કામે ભગવાનનું સ્વરૂપ છે, પુસ્તક છે એ. જો છે ને પુસ્તક, જો કદાચ હાથમાંથી પડી જાય અથવા પગમાં ઠેકવું લાગે, ખબર ન હોય તો આપણે એને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ અને પગે લાગીએ છીએ, ભૂલે માફ કરજો. એમાં પ્રત્યક્ષ છે. જો મર્યાદા વસ્તુ એવી છે, એમ જેટલી મર્યાદા પડે એટલો સુખ શાંતિ થાય. બસ મર્યાદા લોપે એટલો દુઃખી થાય. એટલે મહારાજ કે ત્યાગી હોય એને ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, ગ્રસ્ત હોય એના ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તવું. અને ત્યાગીના ધર્મ અને ગ્રસ્તના બે નોખા નોખા છે.
ત્યાગીની શોભા એ ગ્રહસ્થને દૂષણ, ને ગ્રહસ્થની શોભા એ ત્યાગીને દૂષણ. ગ્રહસ્થ હોય તેને મેળી, ખેતર, હવેલી, સ્ત્રી, છોકરા, વસ્ત્ર, આભૂષણ, ખાન પાન એની શોભા છે. ત્યાગીને માટે એ દૂષણ. ત્યાગીને બોલો ટક્કો કરવાનો, માથે ટોપી, દાઢી મૂછ મુંડાવવા, ભગવા વસ્ત્ર ધારણ કરવા, કોઈ ગાળ દે, કોઈ મારે તો એ સહન કરવું એ એની શોભા છે. અને એ ગ્રસ્તને દૂષણ છે. મધ્યના 52 લખી દો. દાઢી મૂછ મુંડાવવા શું ગમે? બોલો શું ગમે? ક્યારેક ક્રોધમાં આવીએ ને પણ મુશ્કેલ ચડાવે ને ભાઈ રહ્યો છે. ચડાવી કોઈ જ નહીં નહીં ક્યારેક આવી જાય ને એમ ક્રોધમાં આવી ગયા કહી દે આમ જો ભાઈ રહ્યો છું કે આમ ચડાવો. એટલે મુશ્કેલ ન હોય તો ચડાવવું શું એમ હોય તો ચાલી જાઓ. એને ગ્રસ્તન માટે શોભા કહેવાય, આપણે માટે દૂષણ કહેવાય. જો અને જેના જે ધર્મ એ શોભા. જો પછી લખ્યું જોયું ગ્રસ્ત અને ત્યાગી. પરધર્મ એટલે શું કહેવાય? સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું. પરધર્મ એટલે શું કહેજો? મૂકો જે તમે કહ્યું પરધર્મ. ત્યાગીનો ધર્મ અને ગ્રસ્તનો ધર્મ. નિસ્વાદી વર્તમાન આવે ને એમાં ગ્રસ્ત લોકોએ ભગવાને થાળ ધરવાનો. થાળ ધર્યા પછી જમવા બેહો અને કાસરી ન ધરી હોય અને દેવ આવે ને તો ના પડવાની. પાપડ છે જે કાંઈ રહી ગયું એને નિસ્વાદી કહેવાય. ભગવાનને ધર્યા પછી કદાચ નિમક વસ્તુ હોય કે જે તે હોય એ કાંઈ ફેરફાર કરાય નહીં. કરાય આપણે જમી લીધા પછી કહેવાય થોડું દાળ શાકી લેજો. બીજાને માટે આપણા માટે નહીં. અને આપણે દેવા આવે ને તો ના પાડવાની હો, ન કે આપણા માટે કરી ભાઈ આમાં ફેરફાર કરો. આ સ્વામી વિવેક બતાવ્યો. આપણે આપણો ધર્મ પડી ગયો અને બધા રસોઈ કરે છે ને એને થોડુંક ખોટું ન લાગે. એને કહી દેવાય ભાઈ થોડું તપાસ કરી લેજો. એટલે આપણે માટે ભગવાનને થાળ ધરવાનો, અને પછી ભેગું કરી ભગવાનને યાદ કરી જમવાનો એ આપણો છે. ઓલિયા ગ્રસ્તને ભેગું કરવું એનો ધર્મ નથી. જાણે પરધર્મ કહેવાય. રામ સંપ્રદાયમાંથી કૃષ્ણમાંથી સ્વામિનારાયણ આવે એ પરધર્મથી. ધર્મ તો એક જ છે પણ ધર્મ પાળવામાં ફેર છે. ખેતી તો બધા કરતા હોય પણ ખેતી હોય ને કોઈ ઘઉં આવે, કોઈ કપાસ આવે, આમ આવે, કોઈ તલ આવે, કોઈ બાજરો, કોઈ મગ મટર આવે ને બધું ખેતી કરે ન કહેવાય. શું કહે જોજી? હા તો બસ એમ ખેતી બધા કરતા પણ એમાં ઉપજ નોખી હોય. ધર્મ છે એ એક જ છે પણ એ ધર્મને કેમ પાળવો આ બધું અલગ છે. ધર્મ કેમ પાળવો એ વસ્તુ અલગ છે.
એટલે પરધર્મ એટલે બીજાનો જે નિયમ છે એ આપણે સ્વીકારવા, એ કહેવાય પરધર્મ. એટલે લખ્યું ત્યાગીની શોભા ગ્રહસ્થને દૂષણ, ગ્રહસ્થની શોભા એ ત્યાગીને દૂષણ છે. જે જેના ધર્મ એમાં રહેવું એ એની મર્યાદા કહેવાય. જો વાત આવી ને, જેટલું પ્રત્યક્ષપણું છે એટલી જ મર્યાદા છે. જો ત્યાંથી શરૂ થયું, પછી પ્રથમના 33ની વાત આવી આશરાની. જો પછી થોડુંક લીધું, પછી આવવા દીધું. સમજાને? થોડુંક લીધું એમ. જેનો જેને આશરો એની એની લાજ. છોકરા છે એને મા બાપનો આશરો છે તો એનું રક્ષણ કરે છે, એનું ધ્યાન આપે છે. આપણે ભગવાનનો આશરો હોય તો ભગવાન સ્વામી કે એના ખેતરની રક્ષા કરે, એના ઢોરની, એના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એની ભગવાન રક્ષા કરે. મધ્યના છેલ્લાના 14માં લખ્યું. જો એવો ભક્ત હોય એના ખેતરની રક્ષા કરે. જોયું? એના બળદ, એના ખેતર, એની વાડી જે હોય તે. જો પણ ક્યારે એનો આશરો થયા પછી જેનો જેને આશરો એની એની લાજ. આપણે ભગવાનનો આશરો છે તો આપણી લાજ છે એ ભગવાનના હાથમાં. બસ. બોલો. દુઃખ ક્યાંથી આવે? મર્યાદા લોપવાથી. બસ. સુખ ક્યાંથી મળે? તો મર્યાદા પાળવાથી, એકબીજાની આજ્ઞા પાળવાથી. ત્યાંથી સુખ આવે છે અને દુઃખ આવે છે એ આજ્ઞા લોપવાથી. એટલે બહુ વિચાર કરવાનો. સમજાને? તન તોડ મહેનત કરે તો રાજી ન થાય, અને ક્યારે ખાલી હાથ જોડે ને તો રાજી થાય. બસ. જે સમય જેમાં ભગવાનનો રાજીપો, કે સમય કેવો સમય કે છે એ પ્રમાણે બધું થાય. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.